પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા દેશમાં રાંધણ ગેસના પુરવઠા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં એલપીજીની કોઈ અછત નથી અને ઘરેલું સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલુ છે. આ અઠવાડિયે એલપીજીથી ભરેલા બે મોટા જહાજો શિવાલિક અને નંદાદેવી હોર્મુઝ સ્ટ્રેટ પાસાર કરીને ભારત પહોંચ્યું છે. આ જહાજો કુલ 93,712 મેટ્રિક ટન ગેસ લાવ્યા છે, જેના દ્વારા અંદાજે 68 લાખ સિલિન્ડર રિફિલ કરી શકાય છે. એલપીજીનું ઓનલાઈન બુકિંગ 84% વધીને 94% થયું છે, તો પેનિક બુકિંગ પણ હવે ઘટી રહી છે. બીજી તરફ કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં દેશભરમાં 12,000થી વધુ સ્થળોએ દરોડા પાડીને 16,000થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા 25થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરોને દરરોજ દેખરેખ રાખવા, અમલીકરણની કાર્યવાહી કરવા અને હેલ્પલાઇન નંબરોનો પ્રચાર કરવા સૂચના આપવામાં આવી છે.